गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो અત્યારે આપણે 11 સાયન્સ ની અંદર યુનિટ નંબર 4 છે પ્લાન્ટ ફિઝિયોલોજી, વનસ્પતિ દેહ ધર્મવિદ્યા। આપણે એની અંદર ચેપ્ટર 13 છે, આપણે શરૂઆત આપણે કરી ચૂક્યા છે। તો યુનિટ નંબર 4 ની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 11 છે, ચેપ્ટર 12 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છે અને અત્યારે આપણે ચેપ્ટર 13 ની અંદર ચેપ્ટર 13 ની અંદર આપણે બે લેક્ચર આપણે ઓલરેડી આપણે ડિસ્કસ આપણે કરી ચૂક્યા છે અને આપણે એ પણ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ કે પ્લાન્ટ ફિઝિયોલોજીની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હોય તો કયું છે? પ્રકાશ સંશ્લેષણ, 13મું ચેપ્ટર છે। અત્યાર સુધીમાં નીટનું પેપર હોય, એમ્સનું પેપર હોય કે આપણે AIPMT પેપર હોય, તેમાં અત્યાર સુધીમાં એવું બન્યું નથી કે આ ચેપ્ટરમાંથી MCQ આવ્યા ન હોય। ક્લિયર? તો આ ચેપ્ટરમાં ઓછામાં ઓછા 3 MCQ ને વધુમાં વધુ 5 MCQ આવી ચૂક્યા છે। તો આ ચેપ્ટર વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। હવે આપણે આ ચેપ્ટરની આપણે વાત કરવામાં આવે તો એક આ ચેપ્ટર છે એકદમ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। ક્લિયર? તો આપણે આ ચેપ્ટરની અંદર અત્યાર સુધીમાં આપણે શું જોયું? તો ફર્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યું કે પ્રકાશ સંશ્લેષણ શું છે, આપણે એનો ઓવરવ્યુ વિશે આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ। પછી સેકન્ડ લેક્ચરની અંદર આપણે જોયું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે વાત કરીએ કે કાર્બન ડાયોક્સાઇડ આવી ગયો, પ્રકાશ આવી ગયો, ક્લિયર, પાણી આવી ગયું એટલે તમને ગ્લુકોઝ બની જશે। એક સિમ્પલ ઇક્વેશન નથી, ક્લિયર, એક સામાન્ય સમીકરણ નથી, એની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ જોવા મળે। એના માટે ઘણા બધા વર્ષો સુધી ઘણા બધા વૈજ્ઞાનિકોએ નવું સંશોધન કર્યું અને પછી આપણે ખ્યાલ આવ્યો કે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છે એને પ્રકાશની હાજરીમાં ભેગું કરવામાં આવે તો ગ્લુકોઝનું નિર્માણ કરશે, એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે। તો આપણે એ ઓલરેડી આપણે અત્યારે ખ્યાલ છે, પરંતુ જ્યારે વૈજ્ઞાનિકો નવું સંશોધન કરવા લાગ્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ પ્રકારનું એની વનસ્પતિ છે તમને ખોરાક બનાવતા જોવા મળે। ક્લિયર? તો આપણે આજે શું જોવાનું છે? તો હજી બાકીના જે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કર્યું તો ત્યાંથી આપણે આગળ વધવાનું છે અને જે બાકીના આપણે વૈજ્ઞાનિકો છે એને પ્રકાશ સંશ્લેષણ માટે શું વાત કરેલી હતી એના વિશે આપણે ડિસ્કશન કરશું અને પછી આપણે આગળ વધશું કે આપણે વનસ્પતિની અંદર તમને કયા પ્રકારના તમને રંજક દ્રવ્યો તમને જોવા મળે। ક્લિયર? તો આપણે આજનો લેક્ચર આપણે શરૂ કરી એની પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કશન કરેલું હતું ને એક રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ। ક્લિયર? તો સૌપ્રથમ એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકોએ શરૂઆત કરેલી હતી। એરિસ્ટોટલ અને થિયોફ્રાસ્ટ, ક્લિયર, પ્રાણીશાસ્ત્ર અને વનસ્પતિ શાસ્ત્રના પિતા કહેવામાં આવે। ક્લિયર? તો એરિસ્ટોટલ અને થિયોફ્રાસ્ટ, ક્લિયર। તો આ સાયન્ટિસ્ટે શું કીધું કે જમીનમાંથી વનસ્પતિ છે ખોરાક મેળવે છે। ક્લિયર? જમીનમાંથી શું કરે છે? વનસ્પતિ છે ખોરાક મેળવે છે। એના પછી વન હેલ્મેટ નામના વૈજ્ઞાનિક આવ્યા, એને શું વાત કરી કે એને બરોબર વિલો ટ્રી એક્સપેરિમેન્ટ કર્યો। કયો કર્યો? વિલો ટ્રી એક્સપેરિમેન્ટ કર્યો। એના ઉપરથી એને એ જાણવા મળ્યું કે વનસ્પતિ છે, ક્લિયર, એ જમીનમાંથી ખાલી ખોરાક નથી લેતું, એની જોડે એ પાણી પણ જમીનમાંથી લે છે। તો એને એ પણ એક્સપેરિમેન્ટ એને કરેલો હતો। ક્લિયર? તો એને શું કરેલું હતું? એને પેલા છોડ લીધો, એક ગમલું લીધું, એની અંદર પાણી એડ કર્યું, પેલા બધાનું વજન કર્યું। ક્લિયર? પછી છોડને એનો ગ્રો કરાવ્યો, વિકાસ કરાવ્યો અને વિકાસ કર્યા પછી જમીનનું માટીનું વજન લીધું, છોડનું વજન લીધું। ક્લિયર? એના ઉપર એને જાણવા મળ્યું કે વનસ્પતિ છે ખાલી જમીનમાંથી ખોરાક નથી લેતી, એની જોડે પાણી પણ લે છે। ક્લિયર? એના પછી આપણે વાત કરવામાં આવે કે આપણે પ્રિસ્ટલીનો પ્રયોગ આપણે ડિસ્કશન આપણે કરેલો હતો। ક્લિયર? તો એને શું કર્યું? પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે શું કર્યું? એક બેલજાર લીધી। ક્લિયર? બેલજારની અંદર એને શું કર્યું? ઉંદર લીધો અને એક સળગતી મીણબત્તી લીધી। ક્લિયર? થોડાક સમય પછી તમે જોશો તો ઉંદર છે એ ડેથ થઈ જશે, મૃત્યુ પામશે અને મીણબત્તી છે તમને ઓલવાઈ જશે। ક્લિયર? હવે એને પાછો બીજો એક્સપેરિમેન્ટ કર્યો। એને શું કર્યું? એને ઉંદર અને આપણે મીણબત્તી તો લીધી, એની જોડે એને ફુદીનાનો છોડ પણ લીધો। શું લીધો? ફુદીનાનો છોડ લીધો। હવે થોડાક દિવસો પછી એને જોયું, ક્લિયર, તો મીણબત્તી પણ સળગે છે, ક્લિયર, ઉંદર પણ જીવે છે। એનું રીઝન શું આપ્યું? તો જે પ્રાણી ઉંદર છે અથવા મીણબત્તી છે જેનો ઉપયોગ કરે છે, ક્લિયર, એ વનસ્પતિ છે એને આપે છે। ક્લિયર? ટૂંકમાં એમ કહેવામાં આવે કે વનસ્પતિ જેનું પ્રોડક્ટ કરે છે, ક્લિયર, વનસ્પતિમાંથી જે નિપજ બને છે, ક્લિયર, એનો કોણ ઉપયોગ કરે છે? ઉંદર અને મીણબત્તી એનો ઉપયોગ કરે છે। ક્લિયર? તો અને સૌપ્રથમ ઓક્સિજનની શોધ પણ તમને પ્રિસ્ટલી નામના વૈજ્ઞાનિકે કરેલી હતી અને ક્યારે કરેલી હતી? 1774માં। ક્લિયર? તો આપણે એ પણ આપણે ડિસ્કશન આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં આપણે કરી ચૂક્યા છીએ। ક્લિયર?
પછી વાત કરવામાં આવે ક્લિયર તો એના પછી ઇન્જન હાઉસ નામના વૈજ્ઞાનિક આવ્યા. ઇન્જન હાઉસ નામના વૈજ્ઞાનિક આવ્યા. એને શું કીધું કે આ પ્રિસ્ટલીએ કીધું કે વનસ્પતિને વિકાસ કરવા માટે કંઈક ઓક્સિજન છૂટવો પડે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન છૂટવો પડે છે. ક્લિયર તો ઇન્જન હાઉસ એવું કીધું કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઓક્સિજન ત્યારે જ છૂટવો પડશે જ્યારે એને પ્રકાશ આપવામાં આવે. ક્લિયર તો એને સૌ પ્રથમ એને પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ પણ આપ્યું, જે સમીકરણ ખોટું છે. ક્લિયર એવી રીતે ઓલરેડી તમને પૂછી પણ શકે, નીટની અંદર પૂછી શકે કે સૌપ્રથમ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ કોને આપવામાં આવ્યું, કોના દ્વારા આપવામાં આવ્યું અને સમીકરણ સાચું હતું કે ખોટું. ક્લિયર તો એ ટાઈપના તમને ક્વેશ્ચન પૂછી શકે. ક્લિયર પછી વાત કરવામાં આવે ક્લિયર તો એને બરોબર છે. એને કઈ રીતે એને કીધું કે પ્રકાશની હાજરીમાં જેને ઓક્સિજન છે છૂટો પડે. ક્લિયર તો એને આખે બરોબર છે. શું કીધું એના જે પાણીની અંદર જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિ એને લીધી. ક્લિયર પછી એને અહીંથી પ્રકાશ આપવામાં આવ્યો તો એને અહીંથી એક બરોબર છે વ્હાઈટ સફેદ કલરના એને પરપોટા નીકળતા જોવા મળ્યા. ક્લિયર તો એ પરપોટાને શું કીધું, ઓક્સિજન કીધું. ક્લિયર તો એને પ્રકાશ આપવાનું બંધ કરી દીધું તો પરપોટા નીકળવાનું બંધ થઈ ગયું. તો એના ઉપરથી શું સાબિત થાય કે ઓક્સિજન ત્યારે જ છૂટો પડશે કે જ્યારે એને પ્રકાશ આપવામાં આવે. ક્લિયર જ્યારે પ્રકાશ આપવામાં આવે ત્યારે જે છૂટો પડશે, શું છૂટો પડશે, ઓક્સિજન. પછી એના પછી જો બરોબર છે જુનિયર વોન શેક આવ્યા. એને શું કીધું કે એને વાત કરી કે વનસ્પતિની અંદર જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે કહીએ છીએ ક્યાં તમને જોવા મળે, ક્લોરોપ્લાસ્ટ એટલે કે તમને હરિતકણની અંદર તમને જોવા મળે. ક્લિયર અને એને આયોડિનનો પરીક્ષણનો ઉપયોગ કરી પણ એને જોયું કે એની અંદર ગ્લુકોઝનું નિર્માણ થાય છે ને એની અંદર તમને ગ્લુકોઝ છે તમને સ્ટાર્ચ સ્વરૂપે એમાં સંગ્રહ પામે છે. ક્લિયર પછી વાત કરવામાં આવે ક્લિયર તો પછી વાત કરવામાં આવે કે એને એ પણ જણાવ્યું કે લીલા ભાગમાં ગ્લુકોઝ બને છે અને ગ્લુકોઝ સામાન્ય રીતે સ્ટાર્ચના રૂપમાં સંગ્રહિત થાય છે. ક્લિયર હવે એના પછી જીન સેનિબા નામના વૈજ્ઞાનિક આવ્યા. એને શું કીધું કે વનસ્પતિ છે જેટલો બરોબર વનસ્પતિ શું કરે છે, ઓક્સિજન લે છે અને CO2 મુક્ત કરે છે. તો જે CO2 મુક્ત CO2 લે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ક્લિયર તો એને શું કીધું જે CO2 લે છે ક્લિયર એમાંથી જ ઓક્સિજન છૂટો પડે છે. જે પણ એ તમને ખોટું તમને જોવા મળે છે. અત્યારે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ છે ક્લિયર એ જે ઓક્સિજન છૂટો પડે છે ઓક્સિજન પાણીના વિભાજનથી તમને છૂટો પડતો જોવા મળે છે. આપણે આજના લેક્ચરમાં આપણે આગળ ડિસ્કશન કરશું કે પાણીનું વિભાજન થશે. ક્લિયર તેમાંથી તમને ઓક્સિજન છે તમને છૂટો પડતો જોવા મળશે. ક્લિયર પછી ટીડી બરોબર છે ડિસાઉઝરે શું કીધું કે વાતાવરણમાંથી જે CO2 નું શોષણ થાય છે ક્લિયર એ શું કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પ્રકાશ અને પાણીની જરૂર પડે. અને એને એ પણ વાત કરી કે વાતાવરણમાંથી જે ઓક્સિજન મુક્ત કરવામાં, વાતાવરણની અંદર જે ઓક્સિજન મુક્ત કરવામાં આવે છે અને બરોબર છે વાતાવરણમાંથી જે CO2 લેવામાં આવે છે બેની માત્રા સમાન છે. ક્લિયર જે સાચું છે પણ એ ન સમજાવી શક્યા કે CO2 માંથી જ ઓક્સિજન છૂટો પડે છે કે નથી પડતો. ક્લિયર પછી પેલિયેટર અને ક્વેન્ટે નામના વૈજ્ઞાનિક આવ્યા એને ક્લોરોફિલ શબ્દ આપ્યો. પછી મેયર નામના વૈજ્ઞાનિક આવ્યા એને શું કીધું કે છોડ છે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને રાસાયણિક ઉર્જામાં રૂપાંતર કરશે. ક્લિયર પછી ડ્યુટોચેટ નામના વૈજ્ઞાનિક આવ્યા એને શું કીધું કે પ્રકાશ સંશ્લેષણ માટે હરિત દ્રવ્યની આવશ્યક જોવા મળે. ક્લિયર તો આપણે આ પોઈન્ટ સુધી આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ. તો આપણે શું હવે આગળ ડિસ્કશન કરવાનું છે કે જે વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યું ક્લિયર હવે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર તો એના હવે કયા વૈજ્ઞાનિક આવ્યા, બરોબર એન્જિલમેન નામના વૈજ્ઞાનિક આવ્યા. ક્લિયર એન્જિલમેન એનો સમયગાળો કેટલો છે 1843 થી 1909. ક્લિયર તો હવે એને કર્યું શું ક્લિયર તો એને એક પેલા પ્રિઝમ લીધો. ક્લિયર હવે આમાંથી પ્રિઝમ લીધો, પ્રિઝમ તો તમને ખ્યાલ જ હશે. ક્લિયર આમાંથી એને એક બરોબર છે પ્રકાશ કિરણ એક આપાત કરવામાં આવ્યું. પ્રકાશ કિરણ આપાત કર્યું તો ક્લિયર એને 7 અલગ અલગ રંગની અંદર એને વિભાજિત કરેલું જોયું. ક્લિયર
ક્લિયર. તો એને એ પ્રકાશનું કિરણ એને આપાત કર્યું. ક્લિયર. તો જાની, વાલી, પીનાર એવી રીતે 7 અલગ અલગ રંગોની અંદર બરોબર છે એને બરોબર એને વિભાજિત થયેલું જોયું. તો એના ઉપરથી એને એમ લાગ્યું કે વનસ્પતિની અંદર જે આપણે વાત કરી કે પ્રકાશ આપાત કરવામાં આવે, પ્રકાશ એ લે છે. ક્લિયર. તો પ્રકાશની અંદર જાની, વાલી, પીનાર એટલે જાંબલી, નીલો બરોબર છે, વાદળી, લાલ, લીલો બધા જે રંગ છે 7 રંગ. ક્લિયર. એ બધા જ રંગ આની અંદર ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે કે નથી ભજવતા એના માટેનું એને ડિસ્કશન કર્યું. ક્લિયર. તો એને પહેલા શું કર્યું, એને પહેલા પ્રિઝમ લીધો એટલે પ્રકાશના કિરણો છે એને 7 ભાગની અંદર વિભાજિત કર્યા. ક્લિયર. હવે એને શું કીધું, એને બરોબર છે એક લીલ લીધી, એક બરોબર છે એક લીલી લીલ લીધી. ક્લિયર. આ શું છે, એક લીલી લીલો. આપણે એક સમજવા માટે આપણે એક્સપેરિમેન્ટ આપણે કરીએ છીએ. ક્લિયર. એને શું કીધું, લીલી લીલ લીધી. ક્લિયર. હવે થશે શું, હવે જે બરોબર છે હવે આ લીલ લીધી એટલે કે આપણે જે સેવાર આપણે કહીએ ગુજરાતીમાં આપણે શું કહીએ, સેવાર કહીએ. ક્લિયર. તો એને એક જે લીલી લીલ છે. ક્લિયર. એને લીધી. હવે આ છે લીલ, એને શું કર્યું, એને એવા એક બેક્ટેરિયાની અંદર આની અંદર એક બેક્ટેરિયા એડ કરવામાં આવ્યો, એક દ્રાવણ બનાવવામાં આવ્યું. ક્લિયર. કે જેની અંદર જે ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય એવા બેક્ટેરિયા એને બરોબર લીધા. ક્લિયર. એને શું કર્યું, લીલની આજુબાજુ એટલે કે આખે આખું એક દ્રાવણ બનાવ્યું. ક્લિયર. આની અંદર એને શું કર્યું, જે ઓક્સિજનનો ઉપયોગ કરતા હોય એવા બેક્ટેરિયા છે એને લીધા. ક્લિયર. શું કર્યું, બેક્ટેરિયા એને લીધા. ક્લિયર. હવે એને શું કર્યું, એને પ્રકાશના 7 રંગની અંદર તો વિભાજિત કર્યું હતું. 7 રંગ છે ને આવી રીતે વિભાજિત કર્યા. ક્લિયર. તેને 7 રંગ છે એને લીલ ઉપર છે. ક્લિયર. એને આપાત કર્યા. ક્લિયર. લીલ ઉપર એને શું કર્યું, આપાત કર્યા. હવે એને શું જાણવા મળ્યું, આપણે શું ચેક કરવાનું છે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં આપણે વાત કરી કે પ્રકાશ ઇમ્પોર્ટન્ટ છે, પ્રકાશ આપવામાં આવે તો જ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ. હવે જે આ વૈજ્ઞાનિક છે એ શું જોવા માંગતા હતા કે પ્રકાશને આપણે 7 ભાગની અંદર વિભાજિત કર્યો તો 7 ભાગમાંથી કયો રંગ, કયા કલરની બરોબર છે તરંગ લંબાઈ છે જે તમને પ્રકાશ સંશ્લેષણમાં ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર. તો એને શું કર્યું, એને આખી લીલ ઉપર 7 રંગના વિભાજિત પ્રકાશ હતો એને આપાત કર્યો. હવે થશે શું, આપણે શું જાણીએ છીએ, પ્રકાશ સંશ્લેષણ થશે તો ઓક્સિજનનો છૂટો પડશે, પ્રકાશ સંશ્લેષણ થશે તો ઓક્સિજન છૂટો પડશે. અને આપણે અહીં શું વાત કરી, હવે લીલની આજુબાજુ એવા બેક્ટેરિયા ગ્રો કરાવ્યા, લીલની આજુબાજુ એવા બેક્ટેરિયા ગ્રો કરાવ્યા કે જે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. ક્લિયર. તો ઇનડાયરેક્ટલી શું થશે, ઓક્સિજનનો વધુ બરોબર છૂટો પડશે. ક્લિયર. તો શું થશે, બેક્ટેરિયા વધુ ગ્રો કરશે, વધુ વિકાસ થશે. ક્લિયર. વધારે પ્રમાણમાં બેક્ટેરિયાની સંખ્યા તમને જોવા મળશે. શું કહું છું એ સમજાય છે. આપણે શું વાત કરી કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જ્યાં વધુ થતી હશે ને વધારે પ્રમાણમાં ઓક્સિજન છૂટો પડશે, અને જ્યાં વધારે પ્રમાણમાં ઓક્સિજન છૂટો પડશે ત્યાં શું થશે, વધારે પ્રમાણમાં બેક્ટેરિયાનો વિકાસ થશે. શું થશે, વધારે પ્રમાણમાં બેક્ટેરિયાનો વિકાસ થશે. ક્લિયર. તો હવે જ્યાં વધારે પ્રમાણમાં બેક્ટેરિયાનો વિકાસ થયો એનો મિનિંગ શું થશે, વધારે ઓક્સિજન છૂટો પડ્યો, વધારે ઓક્સિજન છૂટો પડ્યો એનો મિનિંગ શું, ત્યાં વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે. ક્લિયર. તો આપણે વાત કરવામાં આવે વાદળી રંગ છે, લાલ રંગ છે. ક્લિયર. એની અંદર વધારે પ્રમાણમાં ઓક્સિજન છૂટો પડ્યો, એની આજુબાજુમાં તમને વધારે પ્રમાણમાં બેક્ટેરિયાનો વિકાસ જોવા મળ્યો. ક્લિયર. તો આ પ્રયોગ દ્વારા એને સિદ્ધ કર્યું કે પ્રકાશની અંદર જે આપણે વાત કરી કે 7 રંગ જોવા મળે છે તો 7 રંગ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઇમ્પોર્ટન્ટ નથી. ક્લિયર. એમાંથી 2 જ રંગ છે, 2 જ પ્રકારની વેવલેન્થ છે એનો તમને યુઝ કરવામાં આવે છે, તરંગ લંબાઈ. ક્લિયર. આપણે શું કહેવામાં આવે, તરંગ લંબાઈ કહેવામાં આવે. ક્લિયર. અને તમે ફિઝિક્સની અંદર તમે યાદ જ હશે બરોબર છે, E બરાબર શું આપેલું, hc/λ. આ તમારે સૂત્ર ઓલરેડી ફિઝિક્સમાં આવી ગયું હોય તો આની મિનિંગ શું થશે, H અને C બરોબર છે એ શું છે, અચળાંક છે તો શું થશે, E = બરોબર છે 1/λ બરોબર છે, 1/λ. તો જો ઉર્જા વધારે હશે તો તરંગ લંબાઈ તમને ઓછી જોવા મળશે, તરંગ લંબાઈ ઓછી હશે. ક્લિયર. તો એનો મિનિંગ શું થશે, પ્રકાશ સંશ્લેષણ તમને ઉર્જા ઉત્પન્ન થશે. ક્લિયર. તો આપણે સમીકરણનું પણ આપણે આગળ ડિસ્કશન કરશું કે આની અંદર શું એનું ઇમ્પોર્ટન્સ છે. ક્લિયર. હવે આપણે એનસીઈઆરટીમાં શું આના વિશે આપેલું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. તો શું કે છે, TW ઇઝેલ્મેન નામના વૈજ્ઞાનિક દ્વારા એને રસપ્રદ પ્રયોગ કર્યો. તેને શું કર્યું, પ્રિઝમનો ઉપયોગ કરી
પ્રકાશને તેના વર્ણપટના ઘટકોમાં વિભાજિત કર્યા અને પછી એક લીલી લીલ છે કેડોપોના ઝાડક બેક્ટેરિયાના દ્રાવણમાં રાખી હતી અને બેક્ટેરિયાનો ઉપયોગ ઓક્સિજન ક્યાંથી મુક્ત થાય છે જાણવા માટે કરેલો હતો. ક્લિયર? તો આપણે શું કીધું, એક લીલી લીલ લીધી, એને એક આપણે જે ઓક્સિજનનો ઉપયોગ કરતા એવા બેક્ટેરિયાની અંદર, બરોબર છે, ઝાડક બેક્ટેરિયાની અંદર એને રાખવામાં આવ્યા. ક્લિયર? તો શું થશે, ઓક્સિજન છૂટો પડશે તો એ ઓક્સિજનનો વધારે ઉપયોગ કરશે અને વધારે ઉપયોગ કરશે તો શું થશે, બેક્ટેરિયાનો વિકાસ તમને વધારે પ્રમાણમાં જોવા મળશે. આપણે એક ઇમેજ પણ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે એ શું કહેવા માંગે છે. ક્લિયર? હવે શું છે કે તે સ્થાન જાણવા માટે કર્યું હતું, તેમને જાણવા મળ્યું કે બેક્ટેરિયા મુખ્યત્વે વિભાજિત વર્ણપટના વાદળી તેમજ લાલ પ્રકાશના વિભાજિતમાં એકત્રિત થયેલા હતા. શું કે છે કે આપણે વાત કરી કે 7 રંગને આપણે આપાત કરવામાં આવ્યા, તો જે જગ્યાએ વાદળી રંગ અને લાલ રંગ, બરોબર છે, આપાત કરવામાં આવ્યા, એ જગ્યાએ વધારે પ્રમાણમાં બેક્ટેરિયાનો વિકાસ જોવા મળ્યો. એનો મિનિંગ શું થશે કે વાદળી રંગ અને લાલ રંગ જ્યાં આપાત કરવામાં આવે વનસ્પતિના લીલા ભાગની અંદર, ત્યાં વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થશે અને વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થશે તો શું થશે, વધારે પ્રમાણમાં ઓક્સિજન, બરોબર, છૂટો પડશે. તો એનો મિનિંગ શું થશે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મુખ્યત્વે તમને વાદળી અને લાલ વર્ણપટનો રંગવાળા પ્રકાશની તરંગ લંબાઈ છે તમને જોવા મળે. ક્લિયર? આ રીતે પ્રકાશ સંશ્લેષણને પ્રથમ સક્રિય વર્ણપટનું પ્રથમ વર્ણન કરવામાં આવ્યું. તે મોટે ભાગે ક્લોરોફિલ એ તેમજ ક્લોરોફિલના બી ના શોષણ વર્ણપટ સાથે લગભગ સંકળાયેલો જોવા મળે છે. ક્લિયર? તો આપણે શું વાત કરી, આપણે આગળ પણ ડિસ્કશન કરશું કે ક્લોરોફિલ એ શું છે, ક્લોરોફિલ બી શું છે. ક્લિયર? તો આપણે એ જાણવા મળ્યું, આપણે એ ખ્યાલ છે કે વનસ્પતિનો લીલો રંગ છે તમને ક્લોરોફિલના કારણે તમને જોવા મળે. ક્લિયર? વનસ્પતિનો લીલો રંગ છે તમને કોના આધારે જોવા મળે, ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય છે એના આધારે તમને હરિત કણ છે તમને લીલા રંગનું તમને જોવા મળે. ક્લિયર? તો શું કહ્યું કે જ્યાં આપણે વાત કરી વનસ્પતિ ક્લોરોફિલની અંદર, બરોબર છે, સોરી, આપણે હરિત કણ છે એની અંદર ગ્રેના આવેલું છે, ગ્રેનાની અંદર ક્લોરોફિલ આવેલું છે. ક્લિયર? તો શું કરશે, ક્લોરોફિલ શું કરશે, વાદળી અને લાલ રંગ છે, ક્લિયર, એનું શોષણ કરશે, એને લેશે અને વધારે પ્રમાણમાં ઓક્સિજન છે છૂટો પાડશે. એટલે વાદળી અને લાલ રંગની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનો વેગ તમને વધારે જોવા મળશે. ક્લિયર? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આ તો એનસીઈઆરટીમાં આપેલું નથી, આ ઇમેજ છે તમને સમજવા માટે તમને ક્યાં રાખેલી છે. ક્લિયર? આ તમને શું જોવા મળે છે, આ આખી એક લીલ છે. ક્લિયર? આ શું છે, એક લીલ છે, આપણે વાત કરી એ પ્રમાણે. ક્લિયર? હવે અહીંથી પ્રકાશ એને આપવામાં આવ્યો. ક્લિયર? અહીંથી એને જાની વાલી પીનારા, બરોબર, આવી રીતે એને રંગ, બરોબર છે, પ્રકાશ આપવામાં આવ્યો. હવે બરોબર છે, અહીં પ્રકાશ આપવામાં આવ્યો તો શું થશે, આપણે અહીં વાદળી છે, અહીંયા લખ્યું પણ વાદળી છે કે એકચ્યુઅલી અહીંયા આવે. ક્લિયર? આપણે સમજવા માટે આપણે જાનીવાલી પીનારા લખ્યું. ક્લિયર? તો અહીં વાદળી રંગ, બરોબર છે, જોવા મળશે અને અહીં તમને રાતો રંગ જોવા મળશે. ક્લિયર? તો હવે આ જગ્યાએ શું કર્યું, વાદળી રંગ આપાત કર્યો, બરોબર, આ જગ્યાએ આપણે રાતો રંગ છે આપાત થયો, એટલે શું થશે, વાદળી રંગ આપાત થયો. ક્લિયર? તો વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થયું. હવે વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ થયું. ક્લિયર? તો શું થયું, વધારે પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન થયો. વધારે પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન થયો તો વધારે પ્રમાણમાં બેક્ટેરિયાનો વિકાસ થયો. ક્લિયર? તો તમે જોઈ શકો કે આ ભાગની અંદર બેક્ટેરિયા છે તમને વધારે જોવા મળે, બાકીના ભાગમાં તમને બેક્ટેરિયા છે તમને ઓછા જોવા મળે છે. ક્લિયર? સમજાઈ ગયું? હવે આપણે આગળ ડિસ્કશન કરીએ તો શું કે છે, 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ વિશે બધી જ મુખ્ય વિશેષતાઓ અંગે જાણકારી પ્રાપ્ત થઈ ગઈ હતી, જેવી કે વનસ્પતિઓ પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરી CO2 અને પાણીમાંથી કાર્બોદિત બનાવે છે. ક્લિયર? તો ક્યાં સુધીમાં, 19મી સદીના મધ્ય ભાગ સુધીમાં. ક્લિયર? એટલે કે 1850ની આજુબાજુમાં એ ખ્યાલ આવી ગયો હતો કે વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે CO2 ની જરૂર છે, H2 ની જરૂર છે અને પ્રકાશ ઉર્જાની જરૂર છે. ક્લિયર? અને ઓક્સિજન યુક્ત સજીવોમાં, ઓક્સિજન મુક્ત કરતા સજીવોમાં પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયાની સમજૂતી સમીકરણ દ્વારા રજૂ કરી શકાય. ક્લિયર? એને શું કર્યું, કાર્બન ડાયોક્સાઇડ લીધો, પાણી લીધું, પ્રકાશની હાજરીમાં કાર્બોદિત બનાવ્યું અને ઓક્સિજન છે તમને છૂટો પડ્યો. ક્લિયર? આ સમીકરણ છે, ક્લિયર, એને બેલેન્સ કરેલું નથી, આ સમીકરણને એને બેલેન્સ કર્યું
નથી. આપણે આગળ બેલેન્સ કરેલું સમીકરણ પણ જોશું અને એ પણ જોશું કે આ સમીકરણમાંથી CO2 માંથી કાર્બન ક્યાં યુઝ કર્યો, ઓક્સિજનનો ક્યાં યુઝ કર્યો, H2 માટે હાઇડ્રોજનનો શું યુઝ થયો, ઓક્સિજનનો શું યુઝ થયો, આપણે બધું ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? હવે એના પછી બીજા વૈજ્ઞાનિક આવ્યા, વોન નીલ નામના વૈજ્ઞાનિક. ના વેરી ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? આ વૈજ્ઞાનિકે જે શોધ કરી, ક્લિયર, એને જે પ્રયોગ કર્યો એના ઉપરથી જાણવા મળ્યું કે વનસ્પતિની આપણે વાત કરી કે ઓક્સિજન છૂટો પડે છે. એ ઓક્સિજન છૂટો પડવાનું કારણ છે પાણીનું વિભાજન. પાણીના વિભાજન થવાથી ઓક્સિજન છૂટો પડશે, એ ઓક્સિજન વાતાવરણમાં મુક્ત થશે. ક્લિયર? તો એને ઉપયોગ કઈ રીતે કર્યો? ક્લિયર? બરોબર. એને શું કહ્યું? આપણે શું જાણીએ છીએ? આપણે આખું સમીકરણ શું જાણીએ છીએ? CO2, ક્લિયર, H2O, આમાંથી શું બન્યું? ગ્લુકોઝ બન્યું C6H12O6, બરોબર છે, પ્લસ ઓક્સિજન છૂટો પડ્યો, આપણે એ જાણીએ છીએ. ક્લિયર? હવે એને શું કર્યું? આપણે નોર્મલી આપણે શું કરીએ? કાર્બન ડાયોક્સાઇડ લઈ, ક્લિયર, પાણી લઈ અને શું બનાવી? ગ્લુકોઝ બનાવી. હવે જે વોન નીલ નામના વૈજ્ઞાનિક હતા, ક્લિયર, એને શું કર્યું? એને એક બેક્ટેરિયા લીધા. ક્લિયર? એને શું એક બેક્ટેરિયા લીધા. હવે બેક્ટેરિયાને શું કરે? હવે એ પાણીનો ઉપયોગ કરશે ને, પાણીનો ઉપયોગ નહીં કરે, પણ એવા બેક્ટેરિયા લીધા કે જે સલ્ફરનો ઉપયોગ કરશે. ક્લિયર? સલ્ફર છે પોતાના શરીરની અંદર સંગ્રહ કરશે. ક્લિયર? તો સલ્ફર યુક્ત બેક્ટેરિયા લીધા. ક્લિયર? તો સલ્ફર યુક્ત બેક્ટેરિયા ક્યાંથી લીધા? H2S. શું લીધું? H2S છે. ક્લિયર? એને બરોબર છે, એને શું લીધું? એનો ઉપયોગ કર્યો. હવે પહેલાના વૈજ્ઞાનિકો શું માનતા? કે જે CO2 છે, ક્લિયર, એમાંથી તમને ઓક્સિજન છે તમને છૂટો પડે છે. CO2 માંથી તમને ઓક્સિજન છૂટો પડે છે. પહેલાના વૈજ્ઞાનિકો શું માનતા? કે કાર્બન ડાયોક્સાઇડ માંથી ઓક્સિજન છૂટો પડે છે. ક્લિયર? પરંતુ વોન નીલ નામના વૈજ્ઞાનિકે શું કીધું? કે પાણીમાંથી ઓક્સિજન છૂટો પડે છે. ક્લિયર? અને એ સાચા હતા, પાણીમાંથી ઓક્સિજન છૂટો પડે છે. તો એને એક એક્સપેરિમેન્ટ કર્યું. એને શું કર્યું? જે હાઇડ્રોજન સલ્ફાઇડના બરોબર છે કે યુઝ કરતા એવા બેક્ટેરિયાને લીધા. ક્લિયર? તો એને શું કર્યું? CO2 લીધો. ક્લિયર? H2, એને શું લીધું? CO2 લીધા. ક્લિયર? પછી એને શું લીધું? H2S લીધા. H2O ની જગ્યાએ H2S લીધા. ક્લિયર? તો એને શું જાણવા મળ્યું? ગ્લુકોઝ તો બન્યું અને જોડે ઓક્સિજન, બરોબર છે, જોડે ને ઓક્સિજન પણ સલ્ફર છે મુક્ત થયું. શું થયું? સલ્ફર છે બોડીની અંદર સંગ્રહ પામ્યો. હવે વિચાર કરો, હવે એને શું કર્યું? કાર્બન ડાયોક્સાઇડ લીધો, હાઇડ્રોજન લીધો, શું લીધો? કાર્બન ડાયોક્સાઇડ લીધો, બરોબર, H2S લીધું. હવે બધા જે પહેલાના વૈજ્ઞાનિકો શું માનતા? કે કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન છૂટવો પડે છે. કાર્બન ડાયોક્સાઇડમાંથી ઓક્સિજન છૂટવો પડે. ક્લિયર? હવે જો એ વૈજ્ઞાનિકો સાચા હોતા, જો સાચા હોત તો શું થાય? આ પ્રક્રિયાની અંદર પણ કાર્બન ડાયોક્સાઇડની બરોબર છે એમાંથી ઓક્સિજન છે છૂટો પડે. બરોબર છે? એની બોડીની અંદર ઓક્સિજન જોવા મળે. ક્લિયર? એની બોડીમાંથી ઓક્સિજન છે, ક્લિયર, એ તમને મુક્ત થતા જોવા મળે. પરંતુ એકચ્યુઅલીમાં થયું શું? એની બોડીની અંદર બરોબર છે સલ્ફર છે જમા થયો. બેક્ટેરિયાના બોડીની અંદર સલ્ફર જમા થયો. તો સલ્ફર જમા કઈ રીતે થાય? શું કામ સલ્ફર જમા થશે? H2S છે, ક્લિયર, એનું વિઘટન કરવામાં આવે, H2S નું બરોબર છે છૂટો પાડવામાં આવે તો જ સલ્ફર છૂટો પડે. ક્લિયર? તો જ સલ્ફર છે પોતાની બોડીની અંદર બરોબર છે સંગ્રહ પામે. સમજાય છે? હું શું કહેવા માંગુ છું? સમજાય છે? હવે જો પહેલાના વૈજ્ઞાનિકો એવું કહેતા કે CO2 માંથી ઓક્સિજન છૂટો પડે છે, જો એ વાત સાચી હોત તો આ પ્રક્રિયાની અંદર ઓક્સિજન છે તમને છૂટો પડતો જોવા મળે. પરંતુ એવું થતું નથી. શું કામ? કારણ કે પ્રક્રિયાની અંદર શું થાય છે કે H2S માંથી બરોબર એનું બરોબર છૂટો પાડવામાં આવે અને એમાંથી જે સલ્ફર છે, ક્લિયર, એ બોડીની અંદર સંગ્રહ પામે છે. હજી H2 છૂટો પડ્યો એ શું થશે? CO2 જોડે પ્રક્રિયા કરશે અને ગ્લુકોઝ બનાવશે. ક્લિયર? સમજાઈ ગયું? હા, તો એના ઉપરથી એને નીલ નામના વૈજ્ઞાનિકે શું કીધું? કે એને એવું કીધું કે જો અત્યારે આપણે વાત કરીએ કે બેક્ટેરિયા છે, ક્લિયર, સલ્ફરને પોતાની અંદર સંગ્રહ પામે છે, તો વનસ્પતિની અંદર પણ આ સેમ પ્રોસેસ થતી હોવી જોઈએ.
ક્લિયર. એને શું કીધું, વનસ્પતિની અંદર પાણીનું વિભાજન થવાથી ઓક્સિજન છે એ છૂટો પડે છે અને વાતાવરણની અંદર મુક્ત થાય છે. CO2 માંથી ઓક્સિજન છૂટો પડતો નથી. ક્લિયર. તો વોલ્નિન નામના વૈજ્ઞાનિકે આ વાત કરેલી હતી. ક્લિયર. તો હવે શું કે છે આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ. તેમણે H2S ની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ બેક્ટેરિયાને બરોબર છે સંકેત આપ્યો. S નો અવક્ષેપિત થાય છે એટલે શું થયું, S છે બોડીની અંદર બરોબર બેક્ટેરિયા છે તો S છે એની અંદર જમા થશે. તો તેમણે પ્રસ્તાવ મૂક્યો કે લીલા છોડ છે H2S ની જગ્યાએ H અને એનો ઉપયોગ કરે છે. H બરોબર ઓક્સિજન આવશે. ક્લિયર. હવે શું કહે છે, એને શું કીધું કે વનસ્પતિ છે H2S ની જગ્યાએ આપણે H2 ની જગ્યાએ આપણે બેક્ટેરિયામાં H2S નો ઉપયોગ કર્યો. ક્લિયર. હવે જે H2O માંથી જે ઓક્સિજન છૂટો પડે છે, ક્લિયર, એ વાતાવરણમાં મુક્ત થાય છે, એ આ વાત કરે છે. તો ઓક્સિજન છે પાણીમાંથી મુક્ત થાય છે. ક્લિયર. આપણે NCERT માં આના વિશે શું કહે છે, નીલ નામના વૈજ્ઞાનિક વિશે એ હવે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર. તો શું કહે છે, કોર્નેલિયસ વાન નીલ નામના વૈજ્ઞાનિકે બરોબર 1897 થી 1985. ક્લિયર. તો સૂક્ષ્મજીવ એટલે માઇક્રોબાયોલોજીસ્ટ હતા. શું હતા? માઇક્રોબાયોલોજીસ્ટ હતા. ક્લિયર. અને AIPMD માં ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે વોન નીલ નામના વૈજ્ઞાનિક છે એ કઈ ફિલ્ડ જોડે સંકળાયેલા હતા. ક્લિયર. તો માઇક્રોબાયોલોજી એટલે સૂક્ષ્મજીવ વિજ્ઞાન જોડે સંકળાયેલા હતા. ક્લિયર. તો એને શું કીધું, પ્રકાશ સંશ્લેષણની સમજૂતી માટે મહત્વનું યોગદાન આપ્યું. એને શું કીધું, તેમણે અભ્યાસ જાંબલી તેમજ લીલા રંગના બેક્ટેરિયા ઉપર આધારિત હતો. એને શું કર્યું, એને બેક્ટેરિયા યુઝ કર્યા. કયા બેક્ટેરિયા યુઝ કર્યા? જે જાંબલી છે એટલે જે લીલા રંગના બેક્ટેરિયા છે. ક્લિયર. એનો યુઝ કર્યો. શું કામ? કારણ કે જાંબલી અને લીલા રંગના શું કરે, બેક્ટેરિયા છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે અને એમાંથી તમને બરોબર છે એની ખોરાક છે જાતે બનાવતા જોવા મળે. ક્લિયર. તેમણે જણાવ્યું કે પ્રકાશ સંશ્લેષણની આવશ્યક રીતે એક પ્રકાશાત્મક પ્રક્રિયા છે જેમાં ઓક્સિડાઇઝેબલ સંયોજનમાંથી પ્રાપ્ત થતા હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરી નીચે આપેલા સમીકરણ સમજાવવા માટે કાર્બોદિતનું નિર્માણ કરે છે. હવે આપણે શું આ કહે છે પહેલા આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ. ક્લિયર. હવે આપણે શું જાણીએ છીએ કે કોઈ પણ પદાર્થની અંદર ઓક્સિજન ઉમેરવામાં આવે, કોઈ પણ ઘટકની અંદર ઓક્સિજન ઉમેરવામાં આવે અથવા હાઇડ્રોજન રિમૂવ કરવામાં આવે તો એ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઓક્સિડેશન કહેવામાં આવે. ક્લિયર. અને રિડક્શન એટલે શું? કોઈ પદાર્થની અંદર આપણે હાઇડ્રોજન ઉમેરવામાં આવે અથવા ઓક્સિજન રિમૂવ કરવામાં આવે, ઓક્સિજન છે રિમૂવ કરવામાં આવે તો શું થશે? એને રિડક્શન કહેવામાં આવે. તો શું થશે આપણે જાણીએ. ક્લિયર. તો શું છે? CO2 પ્લસ H2O, એમાંથી શું બન્યું? ગ્લુકોઝ બન્યું C6H12O6 પ્લસ O2. ક્લિયર. હવે અહીંયા શું થશે? H2O માંથી એનું વિભાજન કરવામાં આવ્યું. ક્લિયર. તો ઓક્સિજન છૂટો પડ્યો. ક્લિયર. હવે H2O માંથી શું થયું? હાઇડ્રોજન છે છૂટો પડ્યો. H2O માંથી શું થયું? હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે શું થયું? હાઇડ્રોજન છૂટો પડે તો શું થાય? ઓક્સિડેશન પ્રક્રિયા થાય. ક્લિયર. તો H2O નું ઓક્સિડેશન થશે. ક્લિયર. હવે CO2 છે. ક્લિયર. CO2 ની અંદર હાઇડ્રોજન જે આ છૂટો પડ્યો હાઇડ્રોજન એ ક્યાં આવશે? CO2 ની અંદર આવશે. એટલે શું થશે? CO2 ની અંદર હાઇડ્રોજન ઉમેરાય છે તો શું થશે? CO2 નું રિડક્શન થશે. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં H2O નું ઓક્સિડેશન થાય છે, CO2 નું રિડક્શન તમને જોવા મળે છે. ક્લિયર. તો આ શું કે છે? હાઇડ્રોજન છે શું છે? કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કરીને બરોબર છે. એટલે કાર્બન ડાયોક્સાઇડનું રિડક્શન કોણ કરશે? હાઇડ્રોજન કરશે. કયો હાઇડ્રોજન? પાણીમાંથી છૂટો પડેલો હાઇડ્રોજન. ક્લિયર. તો એને શું યુઝ કર્યું? 2H2A CO2. ક્લિયર. એટલે શું કે છે? એની જગ્યાએ બરોબર આપણે એ આપેલો છે એની જગ્યાએ તમે સલ્ફરનો તમે યુઝ કરી શકો અથવા ઓક્સિજન છે એનો પણ તમે યુઝ કરી શકો. ક્લિયર. હવે જો તમે સલ્ફરનો યુઝ કરો તો શું થશે? 2H2S પ્લસ CO2 તો શું છૂટો પડશે? બરોબર છે 2 સલ્ફરના છૂટો પડશે. બરોબર. CH2O ને પ્લસ H2O. ક્લિયર. હવે જો તમે એની જગ્યાએ ઓક્સિજન છૂટો પાડો તો 2 એની જગ્યાએ ઓક્સિજન છે તમને છૂટો પડતો જોવા મળે. તો અહીંયા જે સમીકરણ આપેલું છે સામાન્ય સમીકરણ આપેલું તમે છે. ક્લિયર. કે તમે સલ્ફર પણ તમે છૂટો પાડી શકો અને તમે ઓક્સિજન છે એ પણ તમે છૂટો પાડી શકો. ક્લિયર.
હવે શું કહે છે કે લીલી વનસ્પતિમાં H2O છે, હાઇડ્રોજન દાતા છે અને ઓક્સિડેશન પામી O2 માં ફેરવાય છે। તો શું કહે છે H2O માં છે એ H2O શું છે હાઇડ્રોજન અને દાતા છે, એટલે હાઇડ્રોજનનું દાન કરશે, ક્લિયર। અને હાઇડ્રોજનનું દાન કરે તો શું થશે, હાઇડ્રોજન છૂટો પડશે, હાઇડ્રોજનને દૂર કરવામાં આવે તો કઈ પ્રક્રિયા થશે, ઓક્સિડેશન પ્રક્રિયા। તો H2O નું ઓક્સિડેશન થવાથી ઓક્સિજન છે છૂટો પડે છે અને કેટલાક સજીવો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન O2 મુક્ત કરતા નથી, O2 મુક્ત કરતા નથી। તો એનો મીનિંગ શું થશે, H2S છે જાંબલી અથવા તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઇડ્રોજન દાતા હોય છે, ક્લિયર। જ્યારે જે તે સજીવ આધારિત ઓક્સિડેશનની નિપજના સ્થાન તમને હાઇડ્રોજન બરોબર છે સલ્ફર મુક્ત જોવા મળે છે। શું કહે છે, તો જે લીલા સલ્ફર બેક્ટેરિયા છે, જાંબલી બેક્ટેરિયા છે, એ શું કરે છે, H2S નો ઉપયોગ કરે છે H2O ની જગ્યાએ, ક્લિયર। તો શું કરે છે, પોતાના બોડીમાંથી ઓક્સિજનને છૂટો કરતા નથી, ક્લિયર, એની જગ્યાએ સલ્ફર છે એનું સંગ્રહ કરે છે। કઈ રીતે કરે છે એ પણ આપણે ઓલરેડી હમણાં સમીકરણ દ્વારા આપણે જાણકારી આપણે લીધી, ક્લિયર। તો આના ઉપરથી શું સાબિત કરી શકાય, નિર્ણય કર્યો કે લીલી વનસ્પતિ દ્વારા ઓક્સિજન છે H2O માંથી મુક્ત થાય છે અને કાર્બન ડાયોક્સાઇડમાંથી મુક્ત થતો નથી। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર। તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન છે એ પાણીમાંથી મુક્ત થાય છે, CO2 માંથી મુક્ત થતો નથી, ક્લિયર। પછી આ બાબત રેડિયો સમસ્થાનિકના પદ્ધતિના ઉપયોગથી સાબિત કરવામાં આવ્યો। આથી એટલા માટે સંપૂર્ણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સાચું સમીકરણ નીચે આપેલું છે, ક્લિયર। તો હવે હજી પણ ઘણા વૈજ્ઞાનિકોને ડાઉટ હતો, ક્લિયર। તો એને શું કર્યું, રેડિયો સમસ્થાનિકનો ઉપયોગ કર્યો, રેડિયો સમસ્થાનિકનો એને ઉપયોગ કર્યો, ક્લિયર। તો એને શું કર્યું, જે H2O હતો, ક્લિયર, ઓક્સિજન તમને 16 જોવા મળે તો H2O 18 નો એનો ઉપયોગ કર્યો, કેવો કર્યો, H2O 18 નો એનો ઉપયોગ કર્યો, ક્લિયર। H2O 18 એટલે શું, ઓક્સિજનનો રેડિયો સમસ્થાનિક છે, ક્લિયર। હવે જો હવે બધા એમ કહેતા, ક્લિયર, કે CO2 માંથી બરોબર ઓક્સિજન આપણે બરોબર છે શું કર્યું, આપણે એના વનસ્પતિ છે, ક્લિયર, આપણે અહીંથી આપણે શું આપ્યું, CO2 આપ્યું, H2O આપ્યો। H2O કેવો છે, રેડિયો સમસ્થાનિક છે। હવે જો વનસ્પતિ જો CO2 માંથી ઓક્સિજન છૂટો કરતી હોત તો અહીંયા તમને જે ઓક્સિજન જોવા મળે તે કેવો મળે, નોર્મલ હતો, નોર્મલ હોત, ક્લિયર। પરંતુ કેવો આવે છે, રેડિયો સમસ્થાનિક O18 આવે છે। એનો મિનિંગ શું થશે કે પાણીનું વિભાજન થવાથી ને તો ઓક્સિજન છૂટો પડે છે। અને છેલ્લે સમીકરણ કયું આપ્યું, 6CO2 12H2O, પ્રકાશ આપવાત કરવામાં આવ્યો તો C6H12O6 6H2O અને 6O2, ક્લિયર। હવે આપણે અહીંયા વાત કરવામાં આવે 12 H2O ના મોલિક્યુલ કેમ લીધા, ક્લિયર। અહીં 12 માંથી 6 અહીં ડાયરેક્ટ 6 લઈ લ્યો અને અહીં કે મુક્ત ન થાય એવું તમે દર્શાવી શકો, ક્લિયર। એ પણ આપણે હમણાં આગળ ડિસ્કશન આપણે કરશું, ક્લિયર। હવે એના પછી ઇમર્શન અને ઓર્નાલ નામના વૈજ્ઞાનિક આવ્યા, એને શું કીધું, પ્રકાશ પ્રક્રિયા છે 2 ફોટોકેમિકલ પ્રતિક્રિયાઓથી જોવા મળે, ક્લિયર। તો ઇમર્શન અને ઓર્નલ નામના વૈજ્ઞાનિક આવે એને શું કીધું કે જે આખી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે બે ભાગની અંદર આપણે વિભાજિત કરવામાં આવે, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા। કેવી, એક પ્રકાશ પ્રક્રિયા અને બીજી છે અંધકાર પ્રક્રિયા। પ્રકાશ પ્રક્રિયા એટલે શું, સીધો પ્રકાશ ઉપર એની અસર જોવા મળે, અંધકાર પ્રક્રિયા એટલે શું, એની ઉપર પ્રકાશની જો અસર જોવા મળે નહીં, પરંતુ આપણે એ આગળ ડિસ્કશન કરશું કે પ્રકાશ પ્રક્રિયા દરમિયાન જે નિપજ બની, ક્લિયર, એ નિપજનો ઉપયોગ કરશે અંધકાર પ્રક્રિયાની અંદર, કઈ રીતે કરે છે એમને આપણે આગળ ડિસ્કશન આપણે કરશું, ક્લિયર। તો એના પછી રોબર્ટ હિલ નામના વૈજ્ઞાનિક આવે એને સૂચવ્યું કે જ્યારે એને શું વાત કરી, બરોબર છે, વનસ્પતિ કોષ છે, ક્લિયર, એની અંદર હરિતકણ જોવા મળે। હવે આ હરિતકણને આપણે અલગ કર્યો, વનસ્પતિ કોષમાંથી એને હરિતકણ છે એને અલગ કરી નાખ્યો, બરોબર છે, હરિતકણ એને અલગ કરી નાખ્યો। હવે હરિતકણ ઉપર એને અલગ કર્યો, હવે અહીંયા એને પ્રકાશ આપવાત કરવામાં આવ્યો, એને પ્રકાશ આપવામાં આવ્યો, ક્લિયર। પ્રકાશ આપવામાં આવ્યો તો એને ઓક્સિજન છે છૂટો પડતો જોવા મળ્યો, શું કર્યું, ઓક્સિજન છે છૂટો પડતો જોવા મળ્યો, પરંતુ ક્યારે કે બરોબર છે, હવે આ ઓક્સિજન ક્યારે છૂટો પડશે કે જે ઓક્સિજનને ઇલેક્ટ્રોન આપી શકે એવા ઓક્સિડન્ટની જરૂર હશે। જો એને ઓક્સિડન્ટ હોય, ક્લિયર, કે જે ઇલેક્ટ્રોન છે ઓક્સિજનને આપી શકે, ક્લિયર, એવા ઓક્સિજન હશે તો જ બરોબર છે વાત કરવામાં, તો જ ઓક્સિજન છે મુક્ત થશે, ક્લિયર। તો આગળ વાત કરશું હમણાં કે તે શું સૂચવ્યું કે અલગ કરેલા ક્લોરોપ્લાસ્ટની હાજરીમાં પ્રકાશિત થાય છે અને ઓક્સિજનને મુક્ત કરે છે। પણ ક્યારે ઓક્સિજનને મુક્ત કરે છે, જ્યારે ચોક્કસ ઓક્સિજન જેવા કે ફેરિક ઓક્સિલેટની હાજર હશે
तो क्लियर शू करशे जे ऑक्सीडंट छे क्लियर ई ऑक्सीजन ने इलेक्ट्रॉन आपशे क्लियर एटले ऑक्सीजन छे तमने मुक्त थतो जोवा मळशे। जो फेरिक ऑक्सीलेट जेवा जो ऑक्सीडंट एनी हाजर नहीं होय क्लियर तो अन्य प्रकार तो ऑक्सीजन छे छूटो पड़शे नहीं क्लियर। आ प्रक्रियाने हिलनी प्रतिक्रिया तरीके ओळखवामां आवे छे अने ते प्रकाश संश्लेषणनी प्रकाश प्रतिक्रिया सूचवे छे। तो आपणे शुं कीधुं के प्रकाश संश्लेषणनी क्रिया माटे बे प्रक्रिया जरूरी छे, प्रकाश प्रक्रिया अने अंधकार प्रक्रिया क्लियर। तो प्रकाश प्रक्रिया छे हिलनी प्रक्रियानुं तमे जोवा मळे छे अने जे रॉबर्ट हिल नामना वैज्ञानिके जे प्रयोग कर्यो क्लियर एने कई वनस्पतिमांथी क्लोरोप्लास्ट हरितकणने अलग कर्यो तो कई आवे स्टेरेलिया मीडिया नामनी सेवार छे एमांथी एने आपणे शुं एने हरितकण छूटो पड्यो क्लियर। तो ए ऑलरेडी एम्स नी अंदर क्वेश्चन पूछाई गेलो छे के जे रॉबर्ट हिल नामना वैज्ञानिके प्रयोग कर्यो तो ए प्रयोगमां जे एने कई वनस्पतिनो कई લીલનો એનો ઉપયોગ કરેલો હતો ક્લિયર। અને પેલી એક ઇમ્પોર્ટન્ટ છે તમારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાવિધિ તમારે જેટલા પણ પ્રયોગો કરવામાં આવ્યા છે प्रकाश संश्लेषणनी क्रियाविधि डिटेल में समझवा माटे जेटला प्रयोगों करवामां आव्या छे एमांथी मोटा भागना प्रयोगों छे तमने सेवार उपर लील उपर करवामां आव्या। शुं काम? कारण के एक तो लील छे तमने गमे त्यां जोवा मळे, लील छे एमांथी अमुक लील छे एक कोषी जोवा मळे अने डायरेक्ट एनुं तमने रिजल्ट तमने जोवा मळशे क्लियर। तमारे आपणे લીમડો છે પીપળો છે એની અંદર તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે પણ આપણે એનો આપણો ઇઝીલી સરળતાપૂર્વક અભ્યાસ આપણે એની અંદર ન કરી શકીએ ક્લિયર। તો સરળતાપૂર્વક અભ્યાસ કરવા માટે આપણે મોટા ભાગે આપણે લીલ અથવા સેવા છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ ક્લિયર। તો યાદ રાખજો તમને ઘણી વખત તમને ખ્યાલ ન હોય કે આનો ઉપયોગ કરેલો હતો આનો ઉપયોગ કરેલો હતો તો તમારે થોડુંક મગજ વાપરવાનું ક્લિયર। તો આપણે શું કીધું પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં મોટે ભાગે લીલનો ઉપયોગ કરવામાં આવે ક્લિયર। તો જો લીલ સિવાયના જે ઓપ્શન આપેલો હોય તો નીકળી જ જવાના છે क्लियर। तो तमारे लील उपर तमारे फोकस करवानुं आवे क्लियर। आपणे बात करिए प्रकाश संश्लेषणनी आवश्यकता शुं छे। एक तो आपणे तंदुरस्त छोर जोशे, वातावरणमांथी कार्बन डाइऑक्साइड जोशे अने माटीमांथी बरोबर छे आपणे पाणीनी जरूर पड़शे अने प्रकाश सामान्य रीते बरोबर प्रकाशनी पण जरूर पड़शे क्लियर। तो वनस्पतिनी जरूर पड़शे, CO2 नी जरूर पड़शे क्लियर। पछी बात करवामां आवे क्लियर H2O ની જરૂર પડશે બરોબર છે, સૂર્યપ્રકાશની જરૂર પડશે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે ક્લિયર। હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ ક્લિયર તો એ પ્રક્રિયા દરમિયાન એમાંથી તમને શું ઉત્પન્ન થયું ક્લિયર તો ગ્લુકોઝ ઉત્પન્ન થયું। ગ્લુકોઝ શું છે? કાર્બોહાઈડ્રેટ છે, કાર્બોદિત છે એ ઉત્પન્ન થશે। પાણી તમને છૂટું પડ્યું, ઓક્સિજન તમને છૂટો પડ્યો ક્લિયર। તો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે ક્લિયર 6CO2 12H2O C6H12O6 6H2O અને 6O2 ક્લિયર। તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો તમે બરોબર છે પ્રકાશની હાજરીમાં ભેગું કરવામાં આવે તો ગ્લુકોઝ છૂટવું પડશે, એ પાણી છૂટવું પડશે અને પાછું તમે ઓક્સિજન છે તમને છૂટો પડશે ક્લિયર। તો આપણે ઓલરેડી આપણે શું વાત કરેલી હતી હમણાં કે પાણીની અંદર 12 અણુઓ કેમ લેવામાં આવે છે, પાણીની અંદર આપણે 12 અણુઓ કેમ લેવામાં આવે છે ક્લિયર। તો આપણે એ સમજવાની આપણે ટ્રાય કરીએ ક્લિયર। તો આપણે શું કીધું આપણે કાર્બન ડાયોક્સાઇડ લીધો ક્લિયર। હવે આપણે H2O માંથી આપણે શું કીધું હાઇડ્રોજન છૂટો પડશે, ઓક્સિજન છૂટો પડશે, ઓક્સિજન તો વાતાવરણમાંથી વહી બરોબર બહાર નીકળશે। હાઇડ્રોજન છે એ ક્યાં આવશે? CO2 ની અંદર એડ કરશે ક્લિયર। તો અહીંયા તમે વિચાર કરો 6CO2 ક્લિયર, 6 કાર્બન આવી ગયા, 6 કાર્બન તો જોડાઈ ગયા ક્લિયર, એનું કામ પૂરું। હવે વાત કરવામાં ઓક્સિજન કેટલા છે? અહીં ઓક્સિજન 2 એટલે 12 ઓક્સિજન થઈ ગયા। અહીં ઓક્સિજન કેટલા છે? 12 ઓક્સિજન છે ક્લિયર। અહીં ઓક્સિજન કેટલા છે? 12 બરોબર। તો ટોટલ 24 ઓક્સિજન થવા જોઈએ ક્લિયર, પરંતુ ગ્લુકોઝની અંદર 6 ઓક્સિજન છે ક્લિયર। પછી અહીંયા બીજા 6 ઓક્સિજન છે અને અહીંયા તમને 12 ઓક્સિજન તમને જોવા મળે। હવે માની લ્યો હવે આપણે પાણીના અણુને આપણે 6 જ પાણીના અણુ લીધા ક્લિયર, તો શું થશે? 6 પાણીના અણુ લીધા તો અહીંયા તો તમને વાત કરવામાં આવે તો અહીંયા તો તમને 12 ઓક્સિજન હશે એટલે 6 પાણીના અણુ લીધા એટલે 6 ઓક્સિજન થશે। એટલે કેટલા ઓક્સિજન થયા? 18 ઓક્સિજન થયા। 18 ઓક્સિજન છે ક્લિયર, તેમાંથી 6 ઓક્સિજન તો અહીંયા ઉપરાઈ ગયા, 6 ઓક્સિજન તો અહીંયા ઉપરાઈ ગયા ક્લિયર। હવે બાકીના કેટલા વધ્યા? 6CO2 છૂટવું પડે ક્લિયર, તો 6 દુ 12 એટલે 18 થઈ ગયા
18 ઓક્સિજન થઈ ગયા. આપણે જો આપણે 6 પાણીના અણુ લીધા હોય તો શું થાય છે આપણે એ ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? તો બેલેન્સ સમીકરણ થઈ ગયું તો કાંઈ વાંધો નથી. પરંતુ હાઇડ્રોજનને વાંધો છે. કોને વાંધો છે? હાઇડ્રોજન. હવે જો આપણે 6H2O લીધા હોય તો શું થશે? 12 હાઇડ્રોજન થશે. શું થશે? 12 હાઇડ્રોજન થશે. હવે 12 હાઇડ્રોજન તો અહીં વપરાઈ ગયા. શું થઈ ગયું? 6H2O બરોબર છે, એટલે 6 દુ 12 એટલે 12 હાઇડ્રોજન થશે. ક્લિયર? હવે 12 હાઇડ્રોજન તો વપરાઈ ગયા, પરંતુ 12 હાઇડ્રોજન વપરાના. ક્લિયર? તો એની જો ઓક્સિજન 6 વપરાના, તો એનું બરોબર ઇલેક્ટ્રિક મેચ છે તમને પ્રોબ્લેમ ક્રિએટ કરશે. બરોબર છે? એની ઇલેક્ટ્રિક કોન્ફિગરેશન છે. ક્લિયર? ઇલેક્ટ્રોન બંધારણ છે એમાં પ્રોબ્લેમ ક્રિએટ કરશે. હવે જો ઇલેક્ટ્રોન બંધારણમાં પ્રોબ્લેમ ક્રિએટ કરે, ક્લિયર, તો જો 6 આખે જે ગ્લુકોઝ મોલિક્યુલ બનશે, ગ્લુકોઝનો અણુ બનશે, ક્લિયર, એ તમને સ્થાયી તમને જોવા નહીં મળે. ક્લિયર? તો આપણે સ્થાયી કરવા માટે આપણે વધારે પ્રમાણમાં ઇલેક્ટ્રોનનું બંધારણ છે જાળવી રાખવું પડે. ઇલેક્ટ્રોનનું બંધારણ ક્યારે જાળવી રાખીએ? કે જ્યારે આપણે 12H2 ના અણુ આપણે એને આપવામાં આવે ત્યારે. ક્લિયર? હવે આપણે કોઈ વ્યાખ્યા આપવામાં આવે કે પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ છે, ક્લિયર, એની તમે વ્યાખ્યા આપો તો શું થશે? કાર્બન ડાયોક્સાઇડના 6 પરમાણુઓ પ્લસ પાણીના 12 અણુઓ, ક્લિયર, લીલો છોડ અને પ્રકાશની ઉર્જાની હાજરીમાં ભેગા થાય, જેથી ખાંડનો એક પરમાણુ એટલે ગ્લુકોઝનો એક પરમાણુ, પાણીના 6 પરમાણુ અને ઓક્સિજનના 6 પરમાણુ તમને બને છે. ક્લિયર? આખી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે. ક્લિયર? તો એને તમે આવી રીતે તમે લખી શકો. ક્લિયર? આવી રીતે તમે લખી શકો. ક્લિયર? હવે આપણે શું વાત કરવામાં આવે છે? આપણે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શું થશે? CO2 લેવામાં આવે છે, H2O લેવામાં આવે છે. ક્લિયર? તો આપણે શું વાત કરી કે H2O નું વિઘટન થશે. ક્લિયર? એટલે H2O નું બરોબર ઓક્સિડેશન થશે. H2O નું ઓક્સિડેશન એટલે શું? એમાંથી H2 છૂટો પડશે, એ પાણીના અણુઓનું ઓક્સિડેશન થશે. પાણીના અણુ ક્યાં આવશે? કાર્બન ડાયોક્સાઇડની અંદર. અને CO2 ની અંદર હાઇડ્રોજન એડ થયો તો રિડક્શન. ક્લિયર? તો CO2 નું રિડક્શન જોવા મળશે, પાણીનું ઓક્સિડેશન તમને જોવા મળશે. અને આ ચાર્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે સ્ક્રીનશોટ તમે લઈ લેજો. આના ચાર્ટ ઉપરથી તમને ખ્યાલ આવશે કે કાર્બન ડાયોક્સાઇડમાં બરોબર આપણે જે ગ્લુકોઝ બને છે એમાંથી કાર્બન ક્યાંથી આવ્યો, હાઇડ્રોજન ક્યાંથી આવ્યો, ઓક્સિજન ક્યાંથી આવ્યો. ક્લિયર? તો વાત કરવામાં આવે આ CO2 છે. ક્લિયર? આ વાત કરવામાં ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝનો કાર્બન છે ક્યાંથી આવ્યો? CO2 માંથી આવ્યો. ક્લિયર? પછી ઓક્સિજન છે ક્યાંથી આવ્યો? પાણીમાંથી આવ્યો. ક્લિયર? સોરી, ગ્લુકોઝનો કાર્બન છે ક્યાંથી આવ્યો? CO2 માંથી આવ્યો. ઓક્સિજન છે એ બરોબર છે, આપણે ઓક્સિજન છે એ પણ તમને અહીંથી આવ્યો. અને જે હાઇડ્રોજન છે ક્યાંથી આવ્યો? પાણીમાંથી આવ્યો. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો કે H2O નું વિભાજન થવાથી જે ઓક્સિજન છૂટો પડશે એ વાતાવરણની અંદર જશે. CO2 માંથી જે ઓક્સિજન છે, ક્લિયર, એ આપણે CO2 ની અંદર આપણે શું કર્યું? હાઇડ્રોજન એડ કરી દીધો. હાઇડ્રોજન એડ કરી દીધો તો કાર્બનનો કાર્બન જ રહેશે, ઓક્સિજન રહેશે. તો પાણી આપણે હાઇડ્રોજન એડ કર્યું તો જે ગ્લુકોઝમાંથી જે કાર્બન છે, ઓક્સિજન છે ક્યાંથી આવશે? ગ્લુકોઝનું કાર્બન અને ઓક્સિજન છે CO2 માંથી આવશે. હાઇડ્રોજન છે તમને પાણીની અંદરથી આવશે. ક્લિયર? પછી વાત કરવામાં આવે પાણીનો અણુ. ક્લિયર? પાણીનો અણુ, તો પાણીના અણુમાંથી ઓક્સિજન છે. ક્લિયર? પાણીના અણુમાંથી આપણે વાત કરવામાં આવે, ક્લિયર, પાણીના અણુમાંથી હાઇડ્રોજન છે એ તમને અહીંયા આવશે, અને ઓક્સિજન છે તમને અહીંયા આવશે. અને વાતાવરણમાંથી ઓક્સિજન છે એ તમને ક્યાંથી આવશે? પાણીના અણુમાંથી આવશે. ક્લિયર? તો આ ચાર્ટ છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ચાર્ટ છે. ક્લિયર? અને તમારે ધ્યાન રાખવાનું છે. ક્લિયર? કે કયા પદાર્થોનું વિઘટન થવાથી કયા પદાર્થમાંથી કયો બરોબર ઓક્સિજન ક્યાંથી આવે, અને આપણે વાત કરવામાં કાર્બન ક્યાંથી આવે ને હાઇડ્રોજન ક્યાંથી આવે. ક્લિયર? તો શું થયું? પાણીના અણુનું ઓક્સિડેશન થયું. ક્લિયર? એટલે ઓક્સિજન છૂટો પડ્યો. બરોબર છે? CO2 નું રિડક્શન થયું અને ગ્લુકોઝ બન્યું. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે અને ઓલરેડી AIPMT માં પૂછાઈ ગયેલું છે કે આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં પાણીનું તમને શું જોવા મળે? ઓક્સિડેશન જોવા મળે કે રિડક્શન જોવા મળે? ગ્લુકોઝનું ઓક્સિડેશન જોવા મળે કે રિડક્શન જોવા મળે? તો ઓલરેડી એ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે. ક્લિયર? તો આપણે છેલ્લે આપણે શું જાણવા મળ્યું? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી છે? એનાબોલિક છે. કેવી છે? એનાબોલિક. એનાબોલિક એટલે શું? કેટાબોલિક અને એનાબોલિક. ક્લિયર? એ ચય ક્રિયા અને અપચય ક્રિયા. ચય ક્રિયામાં એટલે શું થશે? એનાબોલિક એટલે ચય ક્રિયા, એની અંદર ઘટકોનું નિર્માણ થશે. ક્લિયર?
તો પાણીના અણુ તો તૂટ્યો, ક્લિયર, પરંતુ એના કરતાં પણ મોટો એક અણુનું નિર્માણ થયું. કોનું નિર્માણ થયું? ગ્લુકોઝનું નિર્માણ થયું. તો જે પ્રક્રિયાની અંદર નિર્માણ થઈને શું કહેવાય? એનાબોલિક કહેવામાં આવે અથવા ચય પ્રક્રિયા કહેવામાં આવે. તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેવી છે? ચય પ્રક્રિયા છે. એન્ડોથર્મિક એટલે શું? એન્ડો એટલે અંદર, ક્લિયર, થર્મિક એટલે ઉર્જા. તો જે પ્રક્રિયા દરમિયાન અંદરથી ઉર્જા ઉત્પન્ન થશે, ક્લિયર, અંદરથી ઉર્જા ઉત્પન્ન થશે એને શું કહેવામાં આવે? એન્ડોથર્મિક ક્રિયા કહેવામાં આવે. ઘટાડાની એટલે શું થશે? રિડક્શન પ્રક્રિયા, ક્લિયર, શું થશે? રિડક્શન. હવે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ક્લિયર, આપણે શું વાત કરી? CO2 છે, ક્લિયર, એનું તમને રિડક્શન જોવા મળશે. પાણી છે એનું તમને શું જોવા મળશે? ઓક્સિડેશન જોવા મળે, ઓક્સિડેશન જોવા મળે. હવે તમને એમ પૂછવું હોય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી છે? ઓક્સિડેશન પ્રક્રિયા છે, રિડક્શન પ્રક્રિયા છે કે રેડોક્સ પ્રક્રિયા છે? ક્લિયર, ઓક્સિડેશન, રિડક્શન કે રેડોક્સ? હવે તમે શું કહેશો? આની અંદર ઓક્સિડેશન થાય છે, આની અંદર રિડક્શન થાય છે, ક્લિયર. તો કેવી પ્રક્રિયા થવી જોઈએ? રેડોક્સ પ્રક્રિયા થવી જોઈએ, પરંતુ એ ખોટું છે, ક્લિયર. આપણે પ્રકાશ સંશ્લેષણનો મેઇન ઉદ્દેશ શું છે? ખોરાકનું નિર્માણ કરવું. પ્રકાશ સંશ્લેષણનો મેઇન ઉદ્દેશ શું છે? ખોરાકનું નિર્માણ કરવું. અને ખોરાક એટલે ગ્લુકોઝ કેમાંથી બને છે? CO2 નું રિડક્શન કરવાથી, CO2 નું રિડક્શન કરવાથી. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? રિડક્શનની પ્રક્રિયા છે, ક્લિયર. નીટની અંદર AIPMT ની અંદર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો હતો અને એની અંદર રિડક્શન ઓપ્શન સાચો પાડેલો હતો. શું કામ રિડક્શન આવે? કારણ કે આપણે પ્રકાશ સંશ્લેષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? ખોરાક બનાવવો. ખોરાક ગ્લુકોઝ સ્વરૂપે બને. ગ્લુકોઝનું બરોબર છે બનાવવું હોય તો તમે શું કરવું પડે? CO2 નું રિડક્શન કરવું પડે. ત્યારે જ બરોબર છે તમારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ખોરાકનું નિર્માણ થશે, ક્લિયર. હવે આપણે પછી NCERT ની અંદર આવી જાય કે આ પોઈન્ટ આગળ હવે આપણે ડિસ્કશન કરી કે શું કે છે, ક્લિયર. તો નોંધનીય એ છે કે આ એક ચરણની પ્રક્રિયા નથી, પરંતુ ઘણી બધી પ્રક્રિયાનું સામૂહિક વર્ણન છે જેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે, ક્લિયર. તો આપણે હવે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું, ક્લિયર, કે CO2 H2 જોડાઈ ગયું તો એક સ્ટેપની અંદર તમને ગ્લુકોઝ બની ગયું એવું નથી, ક્લિયર. એની અંદર ઘણા બધા સ્ટેપ ઇન્વોલ્વ હશે. એની અંદર ઘણી બધી પ્રક્રિયાઓ તમને જોવા મળશે અને ઘણી બધી પ્રક્રિયાઓને અંતે તમને ખ્યાલ આવશે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા એકચ્યુઅલીમાં છે શું, ક્લિયર. શું તમે એ સમજાવી શકશો કે ઉપરોક્ત સમીકરણમાં પાણીના 12 અણુઓ પ્રક્રિયક તરીકે ઉપયોગમાં શા માટે લેવાયેલા છે? આપણે ઓલરેડી હમણાં ડિસ્કશન કર્યું કે પ્રક્રિયાની અંદર 12 અણુઓ કેમ લેવાયેલા છે? તો ઇલેક્ટ્રોનનું બંધારણ જાળવી રાખવા માટે, ક્લિયર. હવે આપણે પ્રશ્ન થાય કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય, ક્લિયર. તો આપણે એના વિશે આપણે ડિસ્કશન કરીએ કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તમને ક્યાં જોવા મળે, ક્લિયર. તો પ્રકરણ 8 ની અંદર અભ્યાસ કર્યા પછી તમને નિશ્ચિતપણે જવાબ હશે કે લીલા પર્ણોમાં અથવા તમે કહી શકશો કે હરિત કણોમાં તમને જોવા મળે. તો પ્રકાશ સંશ્લેષણની ક્યાં જોવા મળે? વનસ્પતિના લીલા પર્ણોમાં. લીલા પર્ણોમાં શું કામ જોવા મળે? ને હરિત કણ જોવા મળે, ક્લિયર. સમજાય છે? એટલે તમને ન્યા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે. આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હરિતકણમાં શું કામ જોવા મળે? એની અંદર ગ્રેના હોય. ગ્રેનાની અંદર શું આવેલું હોય? કોન્ટાઝોમ આવેલું. કોન્ટાઝોમની અંદર તમને 230 ક્લોરોફિલના અણુ આવેલા હોય, ક્લિયર. 230 માં 170 ક્લોરોફિલ A આવેલા હશે અને બાકીના તમને ક્લોરોફિલ B તમને જોવા મળે, ક્લિયર. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વનસ્પતિના લીલા પર્ણોમાં થાય છે, પરંતુ વનસ્પતિના અન્ય લીલા ભાગોમાં પણ જોવા મળે, ક્લિયર. એટલે શું કહેવા માંગે છે? ટૂંકમાં વનસ્પતિનો એવો ભાગ કે જે લીલો ભાગ હશે એની તમને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા જોવા મળે. એવું નથી કે ખાલી વનસ્પતિના પર્ણ છે પણ તમને લીલા જોવા મળે. ઘણા બધા બરોબર છે જે તરુણ વનસ્પતિ હશે એનું પ્રકાંડ પણ તમને લીલું હશે તો એ પણ ઘણી વખત પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે, ક્લિયર. અગાઉના એકમમાં તમે અભ્યાસ કર્યો હતો કે પર્ણની મધ્ય પર્ણ પેશીઓમાં કોષોની અંદર મોટી સંખ્યામાં હરિતકણ ધરાવે છે, ક્લિયર. તો ઓલરેડી ચેપ્ટર 3 ની ચેપ્ટર 6 ની અંદર આવે કે પર્ણની અંદર મધ્ય પર્ણ પેશી આવેલી હોય એની અંદર હરિતકણની સંખ્યા તમને ઘણી બધી જોવા મળે છે. આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કર્યું નથી પણ આપણે એના પછી આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર.
सामान्यतः मध्य परનો कोषोनी कोष दीवाल नजीक हरितकणो श्रेणीबद्ध रीते गोठवायेला होय छे, जेथी तेओ इष्टतम मात्रामां आपा थता प्रकाशने मेळवी शके छे। क्लियर। तो ए प्रकाश संश्लेषणनी प्रक्रिया दरमियान हरितकणो छे कोष दीवालनी आजूबाजू गोठवायेला जोवा मळे। शुं काम? कारण के त्यां तमने वधारे प्रमाणमां प्रकाश मळशे એટલે વધારે પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે। ક્લિયર। અને વધારે પ્રમાણમાં ખોરાક અને ગ્લુકોઝ વધારે પ્રમાણમાં ખોરાક મળશે અને ઓક્સિજનને છૂટો પાડશે। ક્લિયર। હવે શું કહે છે? હરિતકણ એક પટલમય તંત્ર ધરાવતું ગ્રેના આંતરગ્રેનમ પટલ અને તરલ આધારક ફ્લુઇડ તમને જોવા મળે। ક્લિયર। તો આ પોઈન્ટ તમને શું કહેવા માંગે છે? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે। ક્લિયર। આપણે આ પોઈન્ટ શું કહેવા માંગે છે કે હરિતકણની અંદર તમને શું જોવા મળે? એક પટલમય તંત્ર જોવા મળે, ગ્રેના જોવા મળે, આંતરગ્રેનમ પટલ જોવા મળે, તરલ અને આધારક જોવા મળે। ક્લિયર। तो આપણે ઓલરેડી ચેપ્ટર 8 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરી ચૂક્યા છીએ કે તમને ગ્રેનમની રચના શું છે, ગ્રેના શું છે, થાઇલેકોઇડ શું છે। ક્લિયર। આપણે બધું ડિટેલમાં આપણે સમજી ચૂક્યા છીએ। ક્લિયર। હવે એક વસ્તુ યાદ રાખજો, હરિતકણમાં સુસ્પષ્ટ શ્રમ વિભાજન જોવા મળે। હવે સુસ્પષ્ટ શ્રમ વિભાજન એટલે શું થશે? ક્લિયર। सुस्पष्ट श्रम विभाजन है। क्लियर। ये कई रीते जोवा मळे आपणे नेक्स्ट लेक्चर में आपणे डिस्कशन आपणे करशुं। क्लियर। तो आपणे आजना लेक्चर में आपणे शुं डिस्कशन कर्युं कि आपणे वोल्टनी नीलनी प्रक्रिया आपणे डिस्कशन करी, पछी के आ प्रकाश संश्लेषणनी आपणे प्रिज्मना प्रयोगनी आपणे वात करी। क्लियर। के कई तरंग लंबाई वधारे प्रमाणमां ऑक्सिजन छूटो पड़े छे। तो आपणे ई बधुं आपणे आजना लेक्चर में आपणे डिस्कशन आपणे कर्युं। क्लियर। तो आपणे आगळनो पॉइंट है क्लियर कि ग्रेनानी रचना शुं छे, एनी अंदर तमने कई कई प्रक्रियाओ जोवा मळे ए आपणे नेक्स्ट लेक्चर में आपणे डिस्कशन करशुं। एनी आपणे डिटेल में आपणे रचना जोशुं कि प्रकाश प्रक्रिया शुं छे। क्लियर। अंधकार प्रक्रिया में कई रीते जोवा मळे, पछी एनी अंदर क्या प्रकारना रंजक द्रव्यो जोवा मळे ए आपणे बधुं ज आपणे नेक्स्ट लेक्चर ની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું। ક્લિયર। તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો। ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક। जय हिंद, जय भारत।